જય માતાજી, રામ રામ। તો ફરી એકવાર આપ સૌનું નવા વિડીયોની અંદર તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે। તો આજે છે મિત્રો વાલમરામ બાપાની 140મી પુણ્યતિથિ, એટલે આપણે જવાનું છે ગારિયાધાર ભવ્ય વાલમરામ બાપાની જે શોભાયાત્રા છે એ નીકળવાની છે। તો આપણે પણ જવાનું છે ગારિયાધાર। તમે પણ મિત્રો વિડીયોની અંદર ઠેર સુધી બજાઈ રહીજો, પણ તમને પણ બતાવું વાલમરામ બાપાની શોભાયાત્રા। તો ચાલો આપણે જઈએ ફટોફટ। તો જલ્દીથી આપણે મોડું નથી કરવું, તો ફટોફટ જઈએ। તો ચાલો। અત્યારે મિત્રો જો ભાઈ પબ્લિક જો તમે એક વખત કેટલું બધું પબ્લિક છે, સામેના ધાબા ઉપર પણ એટલું બધું પબ્લિક છે, અને ઓલપા પણ આખી શોખ પડેલી છે। ને આપણે સહી હતા સરકારી દવાખાનામાંથી, તો પણ નીચે ઉભું રહેવાનો વારો નથી આવે મિત્રો। આમાં જો તમે પબ્લિક જ એટલું છે ને, આ બાજુ પણ તમે જોવો ને તો પબ્લિક એટલી જ હશે, કારણ કે વાલમરામ બાપાના મંદિરેથી શોભાયાત્રા નીકળી છે, તો ફરતે ફરતે આખા ગારિયાધારમાં ફરીને પાછી એ જગ્યાએ જાય છે। અને મિત્રો પબ્લિક ઠેર સુધી આવું ને આવું રહેતું હોય છે। અને ભાઈ જોવો તમે પબ્લિક એક વખત પબ્લિકની ભીડ એટલે ભાઈ કાંઈ ઘટે જ નહીં। સાથે સાથે મિત્રો જોવો આણપા પણ ડીજે પણ એટલા બધા અહીં છે, અને બહેનો પણ રાસ ગરબા લેતા હોય છે, તો બહેનોને પણ મોજ આવી ગઈ છે, આનંદ આવી ગયો છે। જોવો સાથે સાથે બહેનો પણ છે ઘણી બધી આમાં, અને બહેનો પણ જોવો તમે એકદમ સરસ મજાના જો ધોઈને કરે છે, અને ભાઈ મોજ કરે છે। અને આણપા જોવો તમે સરસ મજાનું ભોળાનાથનું પાત્ર ભજવી રહ્યા છે, અને સરસ મજાનો ડાન્સ કરી રહ્યા છે સરસ મજાનો। જોવો તમે આવા અલગ અલગ તમને ઘણા બધા પાત્ર જોવા મળશે। એની પાછળ તમે જોઈ શકતા હશો તો ગુજ્જુ ટોમ પણ આવેલો છે ગારિયાધાર, તો એ પણ આવેલો છે। તો જોવો તમે મિત્રો એને પણ હમણાં તમને બતાવું તો ગુજ્જુ ટોમ પણ અહીંયા હાજર છે। જો મિત્રો ઘણી બધી ટ્રાફિક છે, અને ભાઈ જો ગુજ્જુ ટોમ પણ આવેલા છે અહીં ગારિયાધારના આંગણે। ભાઈ ગુજ્જુ ટોમે તેમના પોતાની જે કળાથી જે સોશિયલ મીડિયાની અંદર બહુ ઘણું બધું મોટું નામ કમાવી લીધું છે, અને ગરીબોની સેવા પણ કરે છે ગુજ્જુ ટોમ। તો ઇન્સ્ટાગ્રામ આઈડી તમે ન જોવે તો એમની ઇન્સ્ટાગ્રામ આઈડી પણ જોઈ લેજો, ગુજ્જુ ટોમ લખેલું છે। ભાઈ સરસ મજાના સેવાના કામ પણ કરી રહ્યા છે ગુજ્જુ ટોમ, અને તેમની પૂરી મહેનત જે સફળતા થયા છે ઇન્સ્ટાગ્રામની અંદર, અને ઘણું બધું મોટું નામ પણ કમાવી નાખ્યા છે, અને લોકોના દિલમાં વસે છે।
તો જુઓ મિત્રો, આવા તમને ડીજે ઘણા બધા જોવા મળશે. લાટ ડીજે છે, કારણ કે ઘણા ખરા ડીજે તો છે ને એ જતા રહ્યા છે ને અહીંયા બધા વાહે છે. અને લગભગ ઘણા તમે આમ ગણો ને તો 150થી 200 લગભગ ટ્રેક્ટર હશે આખી લાઈન, અને અડધા ટ્રેક્ટર જતા રહ્યા છે. તો આવા કેટલા બધા ટ્રેક્ટરો મૂકેલા છે અને બધા સેવામાં જ મૂકેલા છે, અલગ અલગ બધાએ મૂકેલા છે ભાઈ ભક્તોએ. તો ભાઈ આવી સેવા કરનારને ભાઈ સેલ્યુટ છે કે આવી સેવા આપી.